પથ્થરમારા અને લૂંટનો બનાવ બન્યો સુરેન્દ્રનગરમાં। હસ્તાપીરની દરગાહ પાસે સગાઈ પ્રસંગ દરમિયાન બની ઘટના। 20થી વધુ લોકોના ટોળાએ ઘાતક હથિયારોથી કર્યો હુમલો। આરોપીઓએ પોલીસ પર પણ કર્યો પથ્થરમારો। પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે શરૂ કરી કાર્યવાહી। પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણી માનવતા મહેકાવી। જિદ્દા એરપોર્ટ પર ભારતીય મહિલા મુસાફર બેભાન થઈ જતા યુસુફ પઠાણી કરી મદદ। જ્યાં સુધી મહિલા ભાનમાં ન આવી ત્યાં સુધી તેની પાસે રહી કરાવી સારવાર। મહિલા સાઉદીથી દિલ્હી આવી રહી હતી એ સમયે બન્યો બનાવ। ગાંધીનગરમાં વન પર્યાવરણ વિભાગે વર્ગ 2ના 3 ઓફિસરને કર્યા બરતરફ। ચીફ સેક્રેટરી રાજકુમારના આદેશ બાદ કરાઈ કાર્યવાહી। મદદનીશ વનરક્ષક મોહમ્મદ મુનાફ શેખ, કંચનભાઈ બારિયા અને પરિક્ષેત્ર વન અધિકારી રશ્મિન મંસૂરીની કરાઈ હકાલપટ્ટી। રાજકોટમાં સોમાના પૂર્વ પ્રમુખ સમીર શાહને ફટકારાઈ સજા। રાજમોતી ઓઇલ મિલના બ્રાન્ચ મેનેજર દિનેશ દક્ષિણીની હત્યાના કેસમાં સેશન્સ કોર્ટે ફટકારી સજા। સસ્પેન્ડેડ એએસઆઈ યોગેશ ભટ્ટ અને ડ્રાઈવર ચુડાસમાને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા અને 25,000નો દંડ। મહેસાણાની બાસડા મર્ચન્ટ કોલેજની વિદ્યાર્થીનીની આત્મહત્યા મુદ્દે પોલીસની કાર્યવાહી। 4 પ્રોફેસરો અને 1 પ્રિન્સિપલની કરાઈ અટકાયત। મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસની કામગીરી। પંચનામું અને પોસ્ટમોર્ટમ પણ હાથ ધરાયું। બેટ દ્વારકામાં જે સ્થળે દબાણ તોડી પાડવામાં આવ્યા તે સ્થળની કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ લીધી મુલાકાત। સરકારના પાપે ગરીબો હેરાન થયા હોવાનો લગાવ્યો આરોપ। ઘર તોડી ગરીબોના જીવન બરબાદ કરવામાં આવ્યા। સરકારમાં સંવેદના જેવું કંઈ બચ્યું નથી તેવો અમિત ચાવડાનો આરોપ। રાજ્યમાં ચાલતા ડિમોલેશન મુદ્દે ભાજપના કોંગ્રેસ પર પ્રહાર। ડિમોલેશન આજકાલની પ્રક્રિયા નથી, કોર્ટના હુકમ બાદ પ્રશાસન કામગીરી કરતી હોવાની યજ્ઞેશ દવેએ કરી વાત। કોંગ્રેસની સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અન્ય મુદ્દા ન હોવાની કરી વાત। અમદાવાદના ઉઢવ રબારી વસાહતમાં ડિમોલેશન મુદ્દે રાજનીતિ તેજ। પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પહોંચ્યા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે। 60 વર્ષ જૂના મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવાયા। કિન્નાખોરી રાખી માલધારી સમાજને હેરાન કરાતા હોવાનો શંકરસિંહે લગાવ્યો આરોપ। અમદાવાદના ઓઢવમાં ડિમોલેશન મુદ્દે રબારી સમાજના આગેવાનોએ કરી અપીલ। ખોટી રાજનીતિમાં ન પડવા અને શાંતિ જાળવવા કરી અપીલ। અફવાઓ પર વિશ્વાસ ન કરવા માટે પણ સમાજના લોકોને સમજાવ્યા। કિન્નરોએ આતંક મચાવ્યો। અમદાવાદના વાડજમાં આશરે 10 કિન્નર હથોડી અને પાઇપો લઈ અને ઘૂસી આવ્યા ઘરમાં અને કરી તોડફોડ। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી અને શરૂ કરી તપાસ। BZ પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાની જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી। મહાટક ઝાલાની સામે નોંધાયા છે 3 ગુના। કરોડો રૂપિયાના કૌભાંડનો આરોપ। અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનરે 5 અધિકારીને ફટકારી કારણ દર્શક નોટિસ। યોગ્ય કામગીરી ન કરનાર અધિકારી સામે કાર્યવાહી। શહેરના વિવિધ વિસ્તારમાં ગટરના પાણી અને સ્ટ્રીટ લાઇટની સમસ્યાનું નિવારણ ન કરાતા કમિશનરે અધિકારીઓને લીધા આડે હાથ। રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મળી બેઠક। નવા 150 ફૂટ રિંગ રોડ પર 3 સહિત 6 બ્રિજ માટે મુકાઈ દરખાસ્ત। 2.25 કરોડના ખર્ચે બનાવાશે પાર્ટી પ્લોટ। 53માંથી 11 દરખાસ્તને રાખવામાં આવી પેન્ડિંગ। અમદાવાદ શહેરમાં HMP વાયરસનો વધુ એક કેસ। ગોતા વિસ્તારમાં 4 વર્ષીય બાળક HMP વાયરસથી સંક્રમિત બાળકની 1 મહિનાથી કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહીં। નવા એક કેસ સાથે MC ચોપડે HMPVના કુલ 7 કેસ નોંધાયા। કોન્ટ્રાક્ટરની કચેરી પર GST વિભાગે દરોડા પાડ્યા। વડોદરામાં પાલિકાના કોન્ટ્રાક્ટર SK મકવાણાની ઓફિસે GST વિભાગની ટીમ ત્રાટકી। વિવિધ દસ્તાવેજોની કરી ચકાસણી, સાથે અમુક દસ્તાવેજ કર્યા જપ્ત। મોટા પાયે કરચોરી ખુલવાની શક્યતા। વડોદરાની MS યુનિવર્સિટીમાં પીવાના પાણીની સમસ્યા। છેલ્લા 3 મહિનાથી પાણીના કુલર તેમજ RO સિસ્ટમ બંધ હાલતમાં। કોમર્સ ફેકલ્ટી બહાર પાણીના જગ મૂકવામાં આવ્યા। થોડા સમયમાં જ જગ થઈ જાય છે ખાલી। વિદ્યાર્થીઓને પાણી માટે આવે છે ભટકવાનો વારો। જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2025-26 માટે ડ્રાફ્ટ બજેટ રજૂ। મ્યુનિસિપલ કમિશનર DN મોદીએ 1,493 કરોડ રૂપિયાનું રજૂ કર્યું ડ્રાફ્ટ બજેટ। ભૂગર્ભ ગટર હાઉસ કનેક્શનના ચાર્જ બમણા કરવા કરી દરખાસ્ત, તો વોટર ચાર્જમાં વધારો સૂચવવામાં આવ્યો। રાજકોટના અટિકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ। બુટલેગરો દારૂ પીવા માટે જગ્યા પણ આપતા હોવાનો સ્થાનિકોનો આરોપ। સોશિયલ મીડિયામાં જનતા રેડનો વિડીયો વાયરલ।
ઓનલાઈન બેટિંગના સટ્ટાના અડ્ડા ઉપર ક્રાઇમ બ્રાન્ચના દરોડા. આરોપીઓ ઈ કોમર્સ વેબસાઇટ હેક કરી અને કરતા હતા છેતરપિંડી. પોલીસના દરોડા સમયે સ્થળ ઉપર હાજર 2 સહિત 3ની ધરપકડ. છેલ્લા 1 વર્ષમાં 7 કરોડથી વધુની છેતરપિંડીનો ખુલાસો. ગેસ સિલિન્ડરની ચોરી કરતી ટોળકીની સાણંદ પોલીસે કરી ધરપકડ. 5 શખ્સ ભારત ગેસ કંપનીના ગેસ સિલિન્ડરોમાંથી કરતા હતા ગેસની ચોરી. ચોરીના ગેસથી સિલિન્ડરો ભરી ખાનગી હોટલોને વેચતા હતા આરોપી. પોલીસે પાંચેયની 8.11 લાખના મુદ્દામાલ સાથે કરી ધરપકડ. વલસાડ એસટી ડેપો નજીક બસે મહિલાને મારી ટક્કર. વલસાડ દાહોદ રૂટની બસની અડફેટે મહિલાને ગંભીર ઈજા. અકસ્માત બાદ બસનો ચાલક ફરાર. પૂર્વ કચ્છ પોલીસની વધુ એક ધાક બેસાડતી કાર્યવાહી. અર્જુન ગઢવી દિનેશ ઉર્ફે ડીંડા પરિહાર વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ નોંધાયો ગુનો. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી મેળવ્યા 3 દિવસના રિમાન્ડ. અમદાવાદના વાડજમાં આતંક મચાવનારા કિન્નરોની પોલીસે કરી ધરપકડ. મિલકત બચાવવા માટે કિન્નરોની ટોળકીએ હથોડા અને પાઇપ સાથે બુધવારે ચાંપાનેર સોસાયટીમાં મચાવ્યો હતો આતંક. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કિન્નરોની કરી ધરપકડ. રાજ્યની ચેરિટી કમિશનરની કચેરીમાં હવે ફંડની રકમ ઓનલાઈન જમા કરી શકાશે. ટ્રસ્ટીઓ હવે ચેરિટી કમિશનરની વેબસાઇટ પરથી કરી શકશે ઈ પેમેન્ટ. કાયદા મંત્રી ઋષિકેશ પટેલે ઈ પેમેન્ટ સુવિધાનો કરાવ્યો પ્રારંભ. પાટણ નગરપાલિકાના ટ્રેક્ટરમાં કચરાની સાથે ઝડપાયો બાયોમેડિકલ વેસ્ટ. કચરાની આડમાં દવાઓ, ગ્લવ્સ સહિતનો ખાનગી હોસ્પિટલનું મેડિકલ વેસ્ટ ઝડપાયો. ડમ્પિંગ સ્થળની જગ્યાએ ખુલ્લામાં ફેંકવા માટે લઈ જવાતું હતું વેસ્ટ. કોની રહેમ રાહથી વેસ્ટ ટ્રેક્ટરમાં ભરવામાં આવ્યું તેવા ઉઠ્યા સવાલ. પાટણ નગરપાલિકાના ટ્રેક્ટરમાં કચરાના વાહનમાં બાયોમેડિકલ વેસ્ટ પકડાવાને લઈ તપાસ. માખણીયા ડમ્પિંગ સ્ટેશનમાં તમામ કચરો ઠાલવી હાથ ધરાઈ તપાસ. કચરાની આડમાં વેસ્ટ આપનાર હોસ્પિટલને નોટિસ આપી કરાશે કાર્યવાહી. સંસદના બજેટ સત્ર પહેલા કેન્દ્ર સરકારે બોલાવી સર્વદળીય બેઠક. દિલ્હીમાં આયોજિત બેઠકમાં સરકારે કેન્દ્રીય બજેટને લઈ અને તમામ દળના નેતાની સાથે કરી ચર્ચા. ગૃહમાં સરળતાથી ચર્ચા થઈ શકે તે માટે વિપક્ષને સહયોગ આપવાની કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કરી અપીલ. શુક્રવારથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર. પ્રથમ 2 દિવસ બંને ગૃહની સંયુક્ત બેઠકમાં કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અભિભાષણ. 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે બજેટ. 2 તબક્કામાં યોજાશે સંસદનું બજેટ સત્ર. પ્રથમ તબક્કામાં 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે ગૃહની કામગીરી. પ્રધાનમંત્રી મોદી 6 ફેબ્રુઆરીએ રાજ્યસભામાં ચર્ચા સમયે જવાબ આપે તેવી સંભાવના. જૂનાગઢના રાણપુરમાં મહેશગીરી બાપુની પત્રકાર પરિષદ. પદભ્રષ્ટ થયા અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે સુખડ સાધુને તમામ અખાડા લાગુ પડે. હું ગિરનારને અપવિત્ર નહીં થવા દઉંનું કર્યું નિવેદન. જૂનાગઢમાં ગાદીનો ઝઘડો મુજરા સુધી પહોંચ્યો. હકાલપટ્ટી થયા બાદ મહેશગીરીએ હરિગીરી પર કર્યા અનેક પ્રહાર. વેશ્યાવૃત્તિ, નકલી સાધુ, દારૂ અને મુજરા થતા હોવાનો લગાવ્યો આરોપ. અખાડામાં શિવરાત્રીના મેળામાં અસભ્ય પ્રકારની પ્રવૃત્તિ થતી હોવાનો લગાવ્યો આરોપ. જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર. ગિરીઓ અને હરિઓ બંને ભ્રષ્ટાચારી હોવાનો મહેશગીરીનો આરોપ. મનપા ચૂંટણી માટે ગિરીશ કોટેચાની ટિકિટની માંગણી પર લોહાણા જ્ઞાતિમાંથી અન્ય સારા વ્યક્તિને ટિકિટ આપવા ભાજપને કરી અપીલ. મહેશગીરી બાપુએ કરેલા આરોપોનો ગિરીશ કોટેચાએ આપ્યો જવાબ. મહેશગીરી માનસિક સંતુલન ખોઈ બેઠા હોવાનો કર્યો દાવો. મહેશગીરીનું નામ હવે મહેશિયો કરી નાખ્યું છે તેમ જણાવ્યું. એટલું જ નહીં, કુંભ મેળા બાદ મહેશગીરીને આસારામ ભેગું જવાનો વારો આવશે તેવી પણ કરી ટિપ્પણી. મહેશગીરીએ મમતા કુલકર્ણીનું રાતોરાત મહામંડલેશ્વર બનવાને ગણાવ્યું અયોગ્ય. મહામંડલેશ્વર પદ માટે પૈસાની લેતી દેતી થયાનો પણ લગાવ્યો આરોપ. મમતાએ થોડા સમય તપ કરવાની જરૂર હોવાની પણ કરી વાત. કોંગ્રેસના કાર્યક્રમમાં બબાલ થઈ જૂનાગઢમાં. નવનિયુક્ત શહેર પ્રમુખ અમિત પટેલના અભિવાદન સમારોહમાં થયો હંગામો. મહિલા કાર્યકરોની ઉપસ્થિતિમાં અપશબ્દો ઉચ્ચારવામાં આવ્યા. બબાલ કરનાર કરસન સોલંકી નામના કાર્યકરની પોલીસે કરી અટકાયત. જૂનાગઢમાં કોંગ્રેસના કાર્યક્રમમાં ભાજપે હંગામો કરાવ્યો હોવાનો આરોપ. જે વ્યક્તિ બબાલ કરવા આવ્યો તેને ઓળખતા ન હોવાનો પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશનો દાવો. મામલો એટલો બેચક્યો કે પોલીસે કરવી પડી દરમિયાનગીરી. અંબાજીમાં
વડોદરામાં શક્તિ કોરિડોર પ્રોજેક્ટનો પ્રારંભ. શક્તિ કોરિડોર પ્રોજેક્ટ વચ્ચે આવતી મિલકતો તોડવાની કાર્યવાહી કરાઈ શરૂ. 200 થી વધુ પોલીસ બંદોબસ્ત સાથે ચાલી રહી છે કામગીરી. 89 જેટલા કાચા પાકા દબાણો દૂર કરવા માટે જેસીબી મશીન સાથે દબાણ હટાવવાની હાથ ધરાઈ કામગીરી. કલેક્ટરે માહિતી આપી કે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે કરાઈ વ્યવસ્થા. આગામી સમયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લોકો જે લાયકાત ધરાવતા કુટુંબો હોય તેમને અપાશે આવાસ. સુરત મનપાના વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીને લઈ અને કોંગ્રેસ ઉમેદવારના નામની કરી જાહેરાત. સાણિયા હેમાદના સંજય રામાનંદીને કોંગ્રેસે બનાવ્યા ઉમેદવાર. ભાજપમાંથી રમેશ રબારી અને દીપક રબારીના નામની ચર્ચાઓ. વલસાડમાં નગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય ધમધમાટ. ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાને લઈ પાર્ટીઓનું આંતરિક રાજકારણ ગરમાયું. તમામ વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા ફોર્મ. કોંગ્રેસની બહુમતીથી જીતનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો. કોંગ્રેસના અલ્પેશ જાકાસણિયાએ ભર્યું ઉમેદવારી ફોર્મ. ધ્રાંગધ્રા નગરપાલિકાની વોર્ડ નંબર 1ની ખાલી પડેલી બેઠક માટે યોજાશે પેટા ચૂંટણી. વોર્ડ નંબર 1ના ભાજપના સદસ્યનું અવસાન થતાં ખાલી પડી હતી બેઠક. મહીસાગરના લુણાવાડામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા. કોંગ્રેસમાં ઉમેદવારોનો ફાટ્યો રાફડો. 151 ઉમેદવારોએ પક્ષ પાસે ટિકિટની કરી માંગ. મૌની અમાસે મચેલી નાસભાગના કારણે અનેક લોકો પોતાના પરિજનોથી વિખૂટા પડ્યા. ખોયા પાયા કેન્દ્ર પર લોકો પોતાના પરિજનની ભાળ મેળવવા માટે પહોંચ્યા. દર કલાકે 100થી વધુ લોકો શોધખોળ માટે આવી રહ્યા છે. વિખૂટા પડેલામાં સૌથી વધુ મહિલાઓ. પ્રયાગરાજના મહાકુંભમાં ફરી લાગી ભીષણ આગ. કેટલાય ટેન્ટ બળીને ખાખ થયા. છતનાગ અને ઝુંસીમાં બનેલા ટેન્ટમાં બની દુર્ઘટના. સેક્ટર 22માં લાગેલી આગમાં કોઈ જાનહાનિ નહીં. વારાણસીમાં દશાશ્વમેઘ ઘાટ પર યોજાનારી ગંગા આરતીને લઈને શ્રદ્ધાળુઓની કરાઈ અપીલ. આયોજકોએ કહ્યું ઘાટ પર ક્ષમતાથી વધુ થઈ રહી છે ભીડ. થોડા દિવસ સુધી ગંગા આરતીમાં ન આવવા કરાઈ અપીલ. યમુના મુદ્દે ગરમાયેલા રાજકારણની વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેજરીવાલને લીધા આડે હાથ. કહ્યું હવે તો વર્ષ 2025 આવી ગયું. દિલ્હી રાહ જોઈ રહી છે કે કેજરીવાલ ક્યારે યમુનામાં ડૂબકી લગાવશે. દિલ્હીની જનસભામાં રાહુલ ગાંધીએ મોદી અને કેજરીવાલ પર કર્યા પ્રહાર. કહ્યું જેમ મોદી જુઠ્ઠું બોલે છે તેવું જ જુઠ્ઠું બોલે છે કેજરીવાલ. નરેન્દ્ર મોદીનું જ વર્ઝન છે અરવિંદ કેજરીવાલ. નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉચ્ચસ્તરીય બેઠકમાં રહ્યા ઉપસ્થિત. 3 નવા ફોજદારી કાયદાઓના ગુજરાતમાં અમલીકરણ અંગે કરાઈ સર્વગ્રાહી સમીક્ષા. પોલીસ, જેલ, કોર્ટ, પ્રોસિક્યુશન અને ફોરેન્સિક સંબંધિત નવી જોગવાઈના અમલીકરણ અંગે કરાઈ ચર્ચા. વર્ષ 2024-25ના બજેટની સામાન્ય લોકો પર થઈ મોટી અસર. સોના પર 9% ટેક્સ ઘટ્યો હોવા છતાં પણ ભાવમાં નોંધાયો 23% વધારો. સામાન્ય માણસોને ન મળ્યો ફાયદો. સબસિડીથી એજ્યુકેશન લોનમાં 70%નો થયો છે વધારો. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગે કરી આગાહી. સિસ્ટમ નબળી પડતા હાલમાં માવઠાની શક્યતા ઓછી. 2જી અને 3જી ફેબ્રુઆરીએ માવઠું પડે તેવી શક્યતા નહિવત. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની ગોઝારી દુર્ઘટનાના કેસમાં 3 આરોપીઓના જામીન મંજૂર. એટીપી રાજેશ મકવાણા, ગૌતમ જોશી તેમજ એન્જિનિયર જયદીપ ચૌધરીને હાઈકોર્ટે જામીન પર કર્યા મુક્ત. તો એમડી સાગઠિયા, ઇલેશ ખેર, અશોકસિંહ અને કિરીટસિંહ જાડેજાના જામીન નામંજૂર. કાકા ભત્રીજા પર હુમલો અંજારમાં. હુમલો કરનાર 7 આરોપીની ધરપકડ. તમામ આરોપીઓને લઈ જવાયા ઘટના સ્થળે. સમગ્ર ઘટનાનું કરાયું રિકન્સ્ટ્રક્શન. પોલીસે આરોપીની પૂછપરછ કરી નોંધ્યું પંચનામું. સુરતના સારોલી વિસ્તારની કાપડ માર્કેટમાં લાગી આગ. કુબેરજી માર્કેટના 8મા માળે લાગી ભીષણ આગ. 12 ફાયર ફાઈટરની મદદથી આગ પર મેળવાયો કાબુ. આગમાં મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો બળીને ખાક. આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહીં. સુરતના કાપોદ્રા વિસ્તારમાં બંબા ગેટ પાસે લાગી આગ. વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ બાદ ફાટી નીકળી આગ. ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી આગ પર મેળવ્યો કાબુ. બ્લાસ્ટ અને આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહીં. અમદાવાદના સરદારનગર યુવકની છરીના ઘા મારી હત્યા કરાઈ. અન્ય એક શખ્સને ગંભીર ઈજા થતા ખસેડાયો હોસ્પિટલ. લૂંટના ઈરાદે હત્યા કર્યાનું પ્રાથમિક અનુમાન. અભય અને અન્ય 3 શખ્સો સામે પોલીસે નોંધ્યો ગુનો. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું સુરતમાં. કામરેજ 4 રસ્તા નજીક 2 ટેમ્પોની વચ્ચે સર્જાયો અકસ્માત. ટેમ્પો ચાલકનું થયું મોત. કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી.
આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું સુરતમાં. ભણાવ્યો કાયદાનો પાઠ. ઉમરામાં જમીનને લઈને બે સમુદાયના લોકો વચ્ચે થઈ હતી બબાલ. બંને સમુદાયના કુલ 14 આરોપીની ધરપકડ. ફરાર આરોપી ઝડપાયો. સુરત ક્રાઇમ બ્રાન્ચે પૂણા ગામ શાકભાજી માર્કેટમાંથી આરોપી આરત બિશ્નોઈની કરી ધરપકડ. હત્યાના કેસમાં છેલ્લા 31 વર્ષથી હતો ફરાર. અંગત અદાવતમાં રૂમ પાર્ટનરની કરી હતી હત્યા. ટેન્કર અને એસટી બસની વચ્ચે અકસ્માત. ચૂચાપુરા ગામ નજીક અચાનક બસના ડ્રાઈવરે સ્પીડ ઓછી કરતા પાછળથી આવી રહેલું ટેન્કર ધડાકાભેર અથડાયું. ટેન્કર પલટી જતા ફાટી નીકળી આગ. સદનસીબે મોટી દુર્ઘટના ટળી. સાગના લાકડા ચોરી કરનાર શખ્સ ઝડપાયો. ડાંગના બગઈમાં ઉગા નાકા નજીક જીપમાં ચેકિંગ કરતા મળ્યા લાકડા. 2,29,000ની કિંમતના સાગના લાકડા સાથે આરોપી લક્ષ્મણ ગાવિતની કરાઈ ધરપકડ. આણંદની ચરોતર નાગરિક સહકારી બેંક ફડચામાં જવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ. બેંકને ચૂનો ચોપડનાર વિરેન્દ્ર પટેલની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી કરાઈ ધરપકડ. 77 કરોડના કૌભાંડમાં વિરેન્દ્ર પટેલ હતો ભાગેડુ. ઇન્ટરપોલની મદદથી ગુજરાત પોલીસે દબોચી લીધો. 2 દાયકા અમેરિકામાં છુપાયો હતો આરોપી. મોરબીની યદુનંદન ગૌશાળાના નામે ઓનલાઈન છેતરપિંડીના કેસમાં નોંધાઈ પોલીસ ફરિયાદ. ફેસબુક પર બોગસ ઇનામી ડ્રોની જાહેરાત કરી આચરી ઠગાઈ. ગૌશાળાના સંચાલક કાંજીભાઈ ઝારિયાએ કરી અપીલ. લોકો લેભાગુ લોકોની જાળમાં ફસાય નહીં. ગૌશાળાના નામે પૈસા ન આપવા કરી અપીલ. વીજ કરંટ લાગતા કિશોરનું મોત થયું. રાજકોટના નાગરાવાડીમાં ધોરણ 10માં અભ્યાસ કરતા સુમિત સોલંકી નામના કિશોરનું મોત. હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ કિશોરનું મોત. કિશોરના મોતથી પરિવારમાં શોક. રાજકોટમાં મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા શખ્સને પાસા હેઠળ કરાયું જેલ હવાલે. જામનગર રોડ પર રહેતા મિલન ગોંડલિયા વિરુદ્ધ નોંધાયા છે 20 ગુના. પોલીસે આરોપીને લાજપોર જેલમાં ધકેલી હાથ ધરી કાર્યવાહી. સુરતના સચિન જીઆઈડીસી પાસે હિટ એન્ડ રનની ઘટના. પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે 50 વર્ષીય આધેડને અડફેટે લેતા થયું મોત. મૃતક ચંદન દરમનના મોતથી પરિવારમાં શોકનો માહોલ. પોલીસે ફરાર કાર ચાલકને શોધવા હાથ ધરી તપાસ. રાજકોટમાં પોક્સોના ગુનાના આરોપીને કોર્ટે ફટકારી 5 વર્ષની સજા. વર્ષ 2023માં આરોપી એઝાઝ મોહમ્મદ અજીઝ અંસારીએ સગીરાની જાતીય સતામણી કરી હતી. ભક્તિનગર પોલીસ મથકની ટીમે રજૂ કરેલા પુરાવાના આધારે નોટિસ ફટકારી. અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાશે ગુજરાત સ્ટેમ ક્વિઝ 3.0નો ગ્રાઉન્ડ ફિનાલે. ઝોનલ કક્ષાના રાઉન્ડમાં વિજેતા થયેલા 1080 વિદ્યાર્થીઓ ગ્રાન્ડ ફિનાલેમાં લેશે ભાગ. 2 દિવસીય નેશનલ કોન્ફરન્સ ઓન ગુડ ગવર્નન્સનો શુભારંભ. 28 રાજ્યના 100થી વધુ પ્રતિનિધિઓ, ઉચ્ચ અધિકારીઓ અને કોન્ફરન્સમાં બન્યા સહભાગી. મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ અને ઈ જનરલ તેમજ સ્ટેટ કોલાબોરેટિવ ઇનિશિયેટિવ પોર્ટલ કરાયું લોન્ચ. અમદાવાદમાં દરેક ઝોનમાં બ્રિજ નીચે બનશે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. અલગ અલગ પ્રકારની મિની ગેમની માટે સુવિધા કરાશે ઊભી. આગામી સમયમાં કરાશે ટેન્ડર પ્રક્રિયા. ગત સપ્તાહે અમિત શાહે સાયન્સ સિટી ખાતેનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મૂક્યું હતું ખુલ્લું. અમદાવાદના ઇન્કમટેક્સ રોડને એક તરફથી બંધ કરાશે. રવિવારથી 10 દિવસ માટે એક તરફનો રસ્તો બંધ કરાશે. સીજી રોડ જવા ઉસ્માનપુરા અથવા તો નવરંગપુરા ફાટક થઈ જઈ શકાશે. એક તરફનું કામ પૂર્ણ થયા બાદ રોડના બીજા ભાગનું કરાશે કામ. અમદાવાદ મહાનગરપાલિકાના પાપે બોપલ અને ઘુમા વિસ્તારની જનતા પરેશાન. ઘુમાથી બોપલ જવાનો માર્ગ 1 વર્ષથી ખોદેલી હાલતમાં. ગટરની કામગીરીને કારણે ખોદકામ કરી બંધ કરાયો છે રોડ. તેને કારણે સર્જાઈ રહ્યો છે ટ્રાફિક જામ. પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના માછીમારોની દયનીય હાલત. ભારત સરકારને પત્ર લખી રજૂ કરી પોતાની વ્યથા. જેલમાં બંધ 217 માછીમાર પૈકી 180નો રેકોર્ડ ક્લિયર હોવાના છતાં હજુ સુધી નથી કરાયા મુક્ત. અનેક માછીમાર બીમારીનો ભોગ બન્યા હોવાનો પત્રમાં ઉલ્લેખ. ગાંધી નિર્વાણ દિન નિમિત્તે સુરતના ભીમરાડમાં યોજાયો પરિસંવાદ. મહાત્મા ગાંધી ફોરમ ફોર ઇક્વાલિટી શીર્ષક હેઠળ આયોજિત પરિસંવાદમાં ગાંધીજીના વિચારો પર કરાઈ ચર્ચા. પ્રબુદ્ધ નાગરિકો, લેખક, ચિંતક અને પ્રોફેશનલ્સ રહ્યા ઉપસ્થિત. પોરબંદરમાં ગાંધી નિર્વાણ દિન નિમિત્તે કીર્તિ મંદિરમાં પ્રાર્થના સભા યોજાઈ. જિલ્લા કલેક્ટર એસ.ટી. ધાનાણીએ ગાંધીજીને અર્પી પુષ્પાંજલિ. સર્વધર્મ પ્રાર્થના સભામાં શહેરના આગેવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા નાગરિકો રહ્યા હાજર. વડોદરાની નિશા કુમારીની એવરેસ્ટ બાદ વધુ એક સિદ્ધિ. વડોદરાથી લંડન સુધી 16,000 કિલોમીટરનો કર્યો સાયકલ પ્રવાસ. ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જનો આપ્યો સંદેશ.
અરવલ્લીના મોડાસાના ધોળિયા ગામના ગ્રામજનોએ કર્યું વિરોધ પ્રદર્શન. કોરી માલિકે ગામના ગોચરમાં ગેરકાયદે રસ્તો કરતો ઉગ્ર આક્રોશ. સત્તાના જોરે લીઝ માલિકે રસ્તો કરતા લોકોમાં રોષ. 100થી વધુ નાગરિકોએ કલેક્ટરને આપ્યું આવેદન. ખેડાની જિંજર ગ્રામ પંચાયતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપી નોટિસ. રાસ્કા કેનાલ બનાવ્યા પછી 2018થી આજ સુધી અમદાવાદ મહાનગરપાલિકાએ નથી ભર્યો ટેક્સ. નોટિસ મળ્યા બાદ તાત્કાલિક ટેક્સ ભરવા ગ્રામ પંચાયતે કરી અપીલ. નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો. સરકારી માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટ પૂરવા કરાઈ રજૂઆત. ગૃહપતિ, રસોઈયા, ક્લાર્ક સહિતની ખાલી જગ્યા ભરવા પણ કરી રજૂઆત. જર્જરિત શાળા અને હોસ્ટેલના બિલ્ડિંગોના નવીનીકરણની પણ કરી માંગ. બનાસકાંઠાના પાલનપુરની આરટીઓનું સર્વર ડાઉન. ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું સર્વર થયું બંધ. સર્વર બંધ થતાં અરજદારોની વધી મુશ્કેલી. છેલ્લા કેટલાય દિવસથી સર્વર ડાઉન રહેતા લોકોમાં રોષ. દૂર દૂરથી આવતા અરજદારો હટવાયા. પડતર પ્રશ્નોને લઈ અને ધરણા અને વિરોધ પ્રદર્શન પાટડીમાં ખેડૂત હિતરક્ષક મંચના નિજા હેઠળ યોજાઈ રહેલી પ્રાંત અધિકારી અને મામલતદારને આપ્યું આવેદનપત્ર. જો યોગ્ય નિર્ણય નહીં કરાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી. બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો વિરોધ યથાવત. ધાનેરાના જડિયા ગામે રાત્રિ બેઠકનું કરાયું આયોજન. સર્વ સમાજના આગેવાનોએ કરી માગણી. ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે. હનુમાન દાદાની આરતી ઉતારી સરકાર સુધી વાત પહોંચાડવા કરાયો પ્રયાસ. બનાસકાંઠાના ભાભરમાં જિલ્લા વિભાજન મુદ્દે જાહેર કરાયેલા બંધનો મિશ્ર પ્રતિસાદ. દિયોદરને ઓગળ જિલ્લો બનાવી ભાભરને ઓગળ જિલ્લામાં સમાવવા અથવા ભાભરને બનાસકાંઠામાં રાખવાની માંગ. લોકોએ રેલી યોજી વ્યક્ત કર્યો રોષ. સુરતના માંડવીથી ઝંખવાવ જતા રોડ પર લોકોએ કર્યો ચક્કાજામ. માલદા ફાટા પાસે સ્થાનિકો રોડ પર બેસી ગયા. ખરાબ રોડની સમસ્યાને લઈને પ્રશાસન સામે છેડ્યો જંગ. પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી પણ રસ્તા રોકો આંદોલનમાં જોડાયા. પોલીસે આંદોલનકારીઓની કરી અટકાયત.